તો જામનગરમાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। જામનગરના દરેડ ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં નદીના પાણી ઘૂસ્યા હતા, જેના કારણે મંદિરનો મોટા ભાગનો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ફક્ત મંદિરના શિખર જ દેખાતા હતા। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં એક ખોડલનું મંદિર છે, જેમાં વધુ પાણી આવતાની સાથે જ આખું મંદિર પણ તેની અંદર ડૂબી ચૂક્યું હતું। ફક્ત ને ફક્ત શિખર અને તેની ધ્વજા જ જોવા મળી રહી હતી। વધુ વાતચીત માટે સંવાદદાતા ભરત જોડાયા છે। જે ભરત, નદીના પાણી છે તે મંદિરમાં ઘૂસી ચૂક્યા છે, હાલની ત્યાંની શું અપડેટ્સ છે? જામનગરનું જે દરેડ ગામ નજીકમાં દરેડ ગામ આવેલું છે, ત્યાંની પાસેથી જે રંગમતી નદી પસાર થાય છે ને, જે રણજીતસાગર ડેમ છે ત્યાંનું પાણી પણ તે રંગમતી નદીમાંથી જ આવે છે। જેના કારણે જે છેલ્લા ગઈકાલે ને આજે ભારે વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે, જેના કારણે આ નદીમાં હાલ પૂરની સ્થિતિ છે। આ દરેડનું જે નદી કાંઠા પર મંદિર આવેલું છે, ત્યાં મંદિરની અંદર પાણી ઘૂસી ગયા છે, પરંતુ જે સલામત રૂપે મંદિરમાંથી જે પૂજારી અને જે અન્ય જે લોકો સાથે બહાર આવી ગયા છે, જેના કારણે કોઈ જાનહાનિના જેવા કોઈ સમાચાર નથી। જી બિલકુલ ભરત, આભાર આપનું સમગ્ર માહિતી આપવા માટે। તો દરેડ ગામનું ખોડિયાર મંદિર હતું, જેમાં પાણી ઘૂસી ચૂક્યા છે।